નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ઝઘડિયા જેડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 3 કલાકની ભારે જહેમત બાદ 10 કરતા વધુ ફાયર ફાઇટરોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઝઘડિયા જેડીસીની નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. મટીરીયલ સ્ટોરેજ અને પેકિંગ એરિયા સહિત ઇથેનોલ સ્ટોરેજ ટેન્કમાં આગ પ્રસરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. ઝઘડિયા જેડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં બુધવારના સવારે અચાનક ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી, જે જોતજોતામાં આજુબાજુના મટીરીયલ સ્ટોરેજ અને પેકિંગ એરિયા સહિત ઇથેનોલ સ્ટોરેજ ટેન્કમાં આગ પ્રસરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર વિભાગને જાણ કરાતા 13 જેટલા ફાયર ટેન્ડરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. ઝઘડિયા જેડીસીમાં અનેક વાર આગના બનાવ સામે આવતા હોય છે, ત્યારે ઝઘડિયા જેડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં ચીપ બ્રેકરમાં ઇન્ડસ્ટ્રીયલ ફાયર થવાના કારણે સામાન્ય આગ લાગી હતી, જે કાબુમાં નહીં આવતા નજીકમાં મટીરીયલ સ્ટોરેજ અને પેકિંગ એરિયા સહિત ઇથેનોલ સ્ટોરેજ ટેન્કમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદર કામ કરી રહેલ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. વિકરાળ આગનો મેજર કોલ જાહેર થતા જ ઝઘડિયા જેડીસીના માર્ગો ફાયર બ્રિગેડના વાહનોના સાયરનથી ગુંજી ઉઠ્યા હતા. વિકરાળ આગને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી પાણી અને ફોમનો સતત કલાકો સુધી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વિકરાળ આગની જાણ થતા જ જવાબદાર તંત્ર અને પોલીસ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. 13 જેટલા ફાયર ફાઇટરોએ સતત 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ પણ જાનહાની નોંધાવા ન પામતા કંપનીના સત્તાધીશો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. કંપનીમાં આગ કયા કારણસર લાગી હતી તે અંગે ભરૂચ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ શરૂ કરી છે. આજ રોજ 10 વાગે અંદાજે નાઇટ્રેક્સ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાથી આગના ગોટાળે થઈ ગયા હતા અને અમે અહીંયા ગામના લોકો બધા આવેલા અને કીધું કંપનીના સાહેબ અમે કંપનીના સાહેબ લોકોને કીધું કે આ હજુ કંઈક વધારે જાનહાની થાય એવું છે, કંઈક વધારે આગ લાગે એવું, તો કોઈ કંપનીના સાહેબે કોઈ સીધો જવાબ આપ્યો નથી, જેથી કંપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય આમોદના શાંતિનગર પાસે નહેર નજીક બકરા ચરાવવા ગયેલ 9 વર્ષીય બાળકનો હાથ હાઈ ટેન્શન લાઇનના વાયર નીચે ઉડી જતા જ લાગતા તેને કરંટ લાગ્યો હતો. જોકે સદનસીબે ત્યાંથી અન્ય એક પશુપાલક પસાર થતા હોય તેમણે ડાંગ વડે તેને જીવ બચાવી લીધો હતો. જોકે આ સમગ્ર પ્રકરણમાં બાળક ગંભીર રીતે દાઝી જતા પરિવારજનોએ જીબી પાસે વળતરની માંગ કરી છે અને તાત્કાલિક હાઈ ટેન્શન લાઇનને ઊંચી લેવામાં આવે તેવી માંગ કરી છે. આમોદમાં વીજ કંપનીના વીજ વાયરો નીચે આવી જતા બાળકને કરંટ લાગ્યો હતો, પરંતુ આમોદમાં બનેલા ઘટનામાં એક ભરવાડે બાળકને ડાંગ મારીને તેનો જીવ બચાવી લીધો હતો. આમોદનગરમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં વીજ કંપનીનો વીજ વાયર 3 થી 4 ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલ 9 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ વીજ કંપની હાઈ બોલાવી વહેલી તકે કામગીરી કરવાની માંગ કરી હતી. જો કે કહેવાય છે ને કે નસીબમાં લખી હોય તો મોત પણ નથી આવતી. તે જ પ્રકારે એક ભરવાડે તેને જોઈ જતા તેને ડાંગ મારીને તેનો જીવ બચાવી લીધો હતો. ઘટનાની વિગતો કંઈક એવી છે કે આમોદ નગરના શાંતિનગરમાં રહેતો 9 વર્ષીય વિષ્ણુ થોડાભાઈ વસાવા નામનો બાળક બકરા ચરાવવા માટે ગયો હતો. આ સમયે તે ખેતરમાં નહેરના રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ ત્યાંથી પસાર થતી વીજ કંપનીનો વીજ વાયર લગભગ 3 થી 4 ફૂટ નીચે આવી ગયો હોય. વિષ્ણુ વસાવાનો હાથ વીજ વાયરને અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા જ છોકરાએ બૂમાબૂમ કરતા ત્યાં પશુઓ ચરાવતા રાજુ ભરવાડે તેને જોતા તાત્કાલિક દોડી આવી હિંમત દાખવી તેની પાસેના ડાંગ વડે વીજ તાર સાથે ચોંટેલા છોકરાને છૂટો કરીને બાળકનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનામાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. જોકે એક પશુઓ ચરાવવા નીકળેલા રાજુ ભરવાડ નામક
નામક ઇસમના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનામાં વિષ્ણુને હાથ અને બગલના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે બાળકના દાદી સોમીબેને આમોદ વીજ કંપની દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે, નહીં તો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ જીબીની રહેશે તેમ ઉમેર્યું હતું. વધુમાં તેઓએ બાળકને ગંભીર ઈજા પહોંચતા સરકાર પાસે વળતર મળે તેવી પણ માંગણી કરી હતી. આ સમયે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી વીજ કંપનીને હાય હાય બોલાવી હતી. ઉલ્લેખ કરવો રહ્યો કે હાલ તો આ ઘટનામાં બાળકનો જીવ એક ઈસમ ત્યાંથી પસાર થતો હોય તેણે હિંમત દાખવીને બચાવી લીધો હતો. જો કે કોઈ મોટી હોનારત ઘટે તે પહેલા આ દિશામાં વીજ કંપની વિચારે તે પણ અત્યંત જરૂરી છે. આ વાત સર વાયર દેખાય છે તમને નેર ઉપર તે છોકરો ચોંટી ગયો તો તે મેં ડોંગ મારી અને છૂટો પાડ્યો. બેરે બેરે છોકરો બચ્યો તો તમે એ વાયર અધ્ધર લેવા તમને વિનંતી. પછી એના પગલા આગળ લેવામાં આવશે. હા, પછી તમારી થાય તો કરજો ને ના થાય તો પછી કમ્પ્લેન તમને આવડે છે અમે આપીશું તમને. હા, આ અરજી અમારી સ્વીકાર કરજો. આટલી અરજી અમારી સ્વીકાર કરજો. 2 દિવસ પહેલા આવ્યા હતા. હા, 2 દિવસ પહેલા તમે આવ્યા હતા પણ તમે કઈ એનું કઈ કાર્ય કર્યું નહીં. હા, લો આ તમને કેવી વિનંતી. આ બાજુ બી આ લેન નો વિડિયો કરજો કે આ બાજુનો આખી લેન બતાવાઈ રહ્યો એમ ભાઈ એટલે એમના અંદાજો આવી જાય. તમારું સ્વામીબેન સ્વામીબેન શું થયું હતું તમારે? એ અમારા છોકરો બકરા ચારવા ગયો હતો ને તો અમને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે. છોકરો અહીંયા રહીને જતો હતો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો. તો મારો છોકરો એકદમ જ હાથમાં ડાયજો તો હંભો ભરવાડ આવ્યો. તો ભરવાડ જોયું તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો. તો સારું કે ટકમાં ભરવાડ હતો એટલે ભરવાડ ના હોત તો મારો છોકરો ટંટાઈ મરી જાય. આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટે અમારા છોકરાને કંઈ ને કંઈ સહાય આલો. અમે ગરીબ માણસ છે, લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છીએ. અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી. અચ્છા, જીબીને તમે શું કહેશો? જીબીને બી અમારી વિનંતી છે કે જે તે વાટે આ વાયર ઊંચો કરો. અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર 3 બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર 3 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આગળ ચાલતી બાઇક સાથે પાછળથી આવતી બાઇક ભટકાઈ હતી. તો આ બાઇક પાછળ અન્ય એક બાઇક ચાલક પણ સ્લીપ ખાઈને ટક્કર વાગતા પછડાયો હતો. જો કે ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો, જેમાં બાઇક પર સવાર એક યુવાનને ઈજા પહોંચી હતી, જેને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી નજીક સાંઈ વાટિકા સોસાયટી પાસે રખડતા પશુ સાથે બાઇક સવાર ભટકાતા બાઇક સ્લીપ મારી જતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાં આવેલ સાંઈ વાટિકા સોસાયટી પાસે અજાણ્યા બાઇક ચાલકે રસ્તા વચ્ચે આવી ગયેલ રખડતી ગાય સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. પશુપાલકો દ્વારા ઢોરોને આમ તેમ રખડતા મૂકી દેવામાં આવતા હોય છે, અને જ્યારે પણ કાર્યવાહી થાય ત્યારે પશુઓને છોડાવી લેવામાં આવતા હોય છે, અથવા તો પશુઓને પાંજરે પૂરવામાં પણ તંત્ર પણ ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે. અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત સાંઈ વાટિકા સોસાયટી પાસે બપોરના સમયે એક બાઇક ચાલક ગાય સાથે અથડાતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અજાણ્યા બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા એમ્બ્યુલન્સે ઘટના સ્થળે દોડી આવી હતી અને બાદમાં ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોસંબડી ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર રખડતા પશુઓને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. પશુપાલકો પોતાના પશુઓને રજડતા મૂકી દેતા હોવાથી તેઓની લાપરવાહીના કારણે અકસ્માતની ઘટનાઓને આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે આજરોજ એક બાઇક ચાલક અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રખડતા પશુ સાથે ભટકાતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો અને તે ઈજાગ્રસ્ત થયો હતો. ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલા હોટલ લોર્ડ્સ ઇનમાં એક આગ ફાટી નીકળી હતી, જેને લઈને ફાયર વિભાગ દોડતું થયું હતું. હોટલમાં બીજા માળે મૂકેલા જૂના સોફાના કવરોમાં આગ લાગી હતી.
ભરૂચના એબીસી ચોકડી નજીક આવેલા રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ નગર સેવા સદનના ફાયર ફાઇટરોને કરાતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેર અને જિલ્લામાં આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક ટ્રેનમાં એકાએક ધુમાડા નીકળતા પેસેન્જરોના જીવ અદ્ધર થયા હતા. ત્યાં જ આજે સવારે ઝઘડિયા જેડીસીમાં આવેલા નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભારે આગ ફાટી નીકળી હતી. ત્યાં તો બપોર થતાં જ ભરૂચના એબીસી ચોકડી નજીક રંગ લોર્ડ્સ ઇન હોટલ આવેલ છે. તેમાં આજરોજ બપોરના સમયે હોટલના બીજા માળે મૂકેલ જૂના સોફાના કવરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ હોટલ સ્ટાફ સહિત અંદર રહેલ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને જીએનએફસીના લશ્કરોને કરવામાં આવતા તેઓએ ફાયર ટેન્ડરો સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 2 વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો કે નંદીલાવ બ્રિજ પાસે આવેલ રંગીન હોટલમાં એક ફાયર થયું છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. ત્યાં આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે. એમાં કોઈ જાનહાનિ થયેલ નથી. શામાં આગ લાગી હતી? સામાન્ય સ્ટોરરૂમમાં આગ લાગી હતી. એમાં કંઈ ગાડલા કે એવું કંઈ બળી ગયું હતું. ભરૂચના ચાવજ ગામે આવેલ રાધ રેસિડેન્સીમાં એક જ રાતમાં 3 મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા તેમજ પાર્કિંગમાં પાર્ક એક બાઇકને ચોરી કરીને રફુ ચક્કર થઈ જતા પોલીસે હવે તપાસનો દોર શરૂ કર્યો છે. ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરોએ ત્રાટકી એક જ રાતમાં 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા તેમજ બાઇકની ચોરી કરીને રફુ ચક્કર થઈ જતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચમાં તહેવારો દરમિયાન અનેક પરિવારો પોતાના પરિવાર સાથે હરવા ફરવા તેમજ વતન ખાતે ગયા હતા. જે દરમિયાન બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે હવે લગ્ન સિઝનની પણ શરૂઆત થઈ હોય મોટી સંખ્યામાં લોકો લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે. આવા અરસામાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાનને તાળું મારીને નોકરી ઉપર નાઇટ શિફ્ટમાં ગયા હતા. તે દરમિયાન રાત્રે તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરો અન્ય 2 મકાનોને નિશાન બનાવ્યા હતા સહિત સોસાયટીમાં પાર્ક કરેલા બાઇકની પણ ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવા ઉપરાંત નજીકમાં રહેલ સીસીટીવી ફૂટેજને ખંખોળવાની તજવીજ આરંભી છે. મારું નામ ગોહિલ સચિન છે. અહીં વિરાટ રેસિડેન્સીમાં રહું છું. 151 નંબરનું મકાન છે મારું. હવે મેં નાઇટ શિફ્ટમાં જોબમાં જઈને આવ્યો છું તો ઘરે કોઈ હતું નહોતું. તો સવારમાં આવીને જોયું તો બધું ઘરનું બધું તૂટેલું હતું. અંદર બધું ટોચેરનું તાળું તૂટેલું હતું. ને જોયું તો બધું દાગીના અને જે કંઈ હતું ગોલ્ડ તે બધું રોકડ કેશ પૈસા ને બધું તો બધું લઈ ગયા છે. ચોરી કરી ગયા છે. ચોરો કઈ જગ્યાથી પ્રવેશ કર્યો હતો? આ બારી આગળથી પ્રવેશ કર્યો. અને તમારી સાથે સાથે બીજા આજુબાજુના ઘરોમાં બી ચોરી થઈ છે? હા થઈ છે. બાઇક ચોરી ગયા છે 2-3 જગ્યા પરથી અને 2-3 જગ્યા પર ચોરી થઈ છે. અંદાજિત તમારી ત્યાં કેટલા રૂપિયાની ચોરી? મારે 1.5-2 લાખનું થયું. ભરૂચના આંબેડકર શોપિંગ સેન્ટર પાસે ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશયી થતા નીચે ઉભેલા પાર્ક તેમાં દબાઈ હતી. ભરૂચ શહેરના જૂની તાલુકા પંચાયત કચેરી નજીક આંબેડકર શોપિંગ સેન્ટર પાસે એક ઘટાદાર વૃક્ષ અચાનક ધરાશયી થઈ ગયું હતું. વૃક્ષ ધરાશયી થતા ત્યાં રહેલ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટનામાં એક કાર દબાઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના સ્ટેશન રોડને અડીને આંબેડકર શોપિંગ આવેલ છે. ત્યાં નજીક એક મોટું ઘટાદાર વૃક્ષ આવેલું હતું. તેને મૂળમાંથી હવાઈ જતા આજ રોજ સાંજના સમયે અચાનક ધરાશયી થતા નજીક આવેલ શોપિંગમાં આવેલ દુકાનોમાં રહેલ લોકો વૃક્ષ ધરાશયી થવાથી જીવ અદ્ધર થયા હતા. જોકે સદનસીબે તે સમયે અહીંયાથી કોઈ પસાર ન થતું હોય જાનહાનિ ટળી હતી, પરંતુ ત્યાં નીચે પાર્ક કરેલી એક કાર દબાઈ ગઈ હતી. તેના પર માત્ર વૃક્ષની દાળીઓ જ પડેલો હોય. કારને પણ કોઈ મોટું નુકસાન થવા પામ્યું ન હતું. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી વૃક્ષની દાળીઓ કાપી વૃક્ષને સાઈડમાં હટાવી માર્ગને શરૂ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના નાંદોડના વાઘેધા ગામની 12 વર્ષીય બાળા આંખે પાટા બાંધીને પણ સડસડાટ લખાણ વાંચી શકતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
નાંદોદ તાલુકાના વાગેઠા ગામની 12 વર્ષની પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. એ આંખે પાટા બાંધી પેપર મેગેઝિનમાંથી કડકડાટ વાંચી બતાવે છે અને આ અનોખી સિદ્ધિને લીધે આસપાસના વિસ્તારમાં તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અને આ સિદ્ધિ પાછળ છે એના પિતા, જેઓ નિયમિત યોગ અને પ્રાણાયામ કરતા આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેતા ગામની પ્રાચી નિતેશ વસાવા માત્ર 12 વર્ષની છે. જાંબુઘોડા ગામની સ્કૂલમાં ધોરણ 7માં તે અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. પ્રાચી નાનપણથી તેના પિતા નિતેશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી આવી છે અને તેના કારણે તેને આંખે પાટા બાંધવા છતાં હાથમાં આપેલ લખાણ સડસડાટ વાંચવાની સિદ્ધિ મળી છે. પ્રાચીએ 8 વર્ષની હતી ત્યારથી એના પિતા નિતેશભાઈ પાસે મેડિટેશન અને પ્રાણાયામ શીખતી હતી. ત્યારબાદ હાલમાં 20 દિવસથી એ આંખે પાટા બાંધી વાંચી શકે છે. પ્રાચીની આ અનોખી સિદ્ધિથી ગામના લોકો સાથે પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હજુ એ જ્યાં અભ્યાસ કરે છે તે જાંબુઘોડા શાળાના સંચાલક કે અન્ય વિદ્યાર્થીઓને તેની આ સિદ્ધિ બાબતે જાણકારી નથી, કેમ કે પ્રાચી હાલ વેકેશનમાં તેના ગામ વાઘેતા આવી છે અને જેના ઘરે રહી હજુ પણ એ પ્રેક્ટિસ કરી રહી છે. મેં 7મા ધોરણમાં ભણું છું અને યોગ, મેડિટેશન, પ્રાણાયામ અને થોડી બ્રેન એક્સરસાઇઝ કરી તો મને આવડી ગયું. સમાચાર પત્રોમાંથી અને ચોપડીઓમાંથી વાંચી શકું છું અને ફોટામાંથી પણ ખબર પડે. ખાસ તો વધારે તો પપ્પાએ જ કરાવી. તું જ્યારે વાંચતી હોય છે ત્યારે તને કેવી રીતે અહેસાસ થાય કે આંગળાથી શું થારા લાઈટ આવે છે, કેવી રીતે થાય? ફ્લેશ જેવું થાય અને ટચિંગ કરું એટલે એવું ફીલ થાય. હમણાં એકદમ એટલી બધી વધારે પ્રેક્ટિસ નથી થઈ એટલે થોડા નાના અક્ષર વાંચવામાં પ્રોબ્લેમ થાય છે, પણ વધારે પ્રેક્ટિસ કરીને પણ મજા આવી એવી ઈચ્છા છે. ઓકે, શું નામ તારું બેટા? ઉષા પ્રાચીબેન નિતેશભાઈ. હવે જ્યારે ભણતી હતી તે વખતે અમે એને ભણવામાં એકાગ્રતા વધે ને યાદશક્તિને વધે એના માટે જનરલ મેડિટેશન છે, પ્રાણાયામ છે ને એ બધું કરાવતા હતા. અને હાલમાં સ્કૂલમાં ભણતી હતી ત્યાર પછી એનું વેકેશનમાંથી આવી તો એને જાતે પેલું થોડુંક બ્રેન એક્સરસાઇઝને કરી તો એનાથી એની અંદર પેલી પાટા બાંધીને જોવાની ક્વોલિટી એની ડેવલપ થઈ. જ્યારે અમને કીધું તો અમે વિશ્વાસ નહોતા કરતા, કારણ કે આવું બની જ ન શકે અને જનરલ આવું કશું જોયું જ નહોતું. અને ખરેખર અમે બીજા દિવસે ચેક કર્યું તો એ વસ્તુ સાચી હતી કે એ જોઈ શકતી હતી આંખે પાટા બાંધીને. આજે અમારી છોકરી 12 વર્ષની છે અને આગળ બી એનું નામ રોશન કરે એવી શુભકામના છે. નામ તમારું? નિતેશ કુમાર ખુનભાઈ વસાવા. અમારી બાળકીને એના પપ્પાએ છે ને નાનપણથી જે તો પ્રાણાયામ ને મેડિટેશન ને યોગ ને એવું જે જનરલ કરે છે છોકરીને એકાગ્રતા રહે વાંચવામાં ભણવામાં એમ કરીને કરાવતા હતા એના પપ્પા. એટલે આપણે વેકેશનમાં આવી ત્યારે થોડીક બ્રેન એક્સરસાઇઝ કરાવ્યું એટલે એને આવડી ગયું. માતા તરીકે બહુ ખુશ છું. અમારી બેબી માટે અમે હજુ બી આગળ વધે એના માટે એને આ જે સિદ્ધિ મળી છે એના માટે વધારે પ્રયત્ન કરે એવું અમે પ્રયત્ન કરીશું. નામ તમારું? સ્મિતાબેન નિતેશભાઈ વસાવા.
અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધીના માર્ગને ₹75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ બનાવવાના પાલિકાના નિર્ણય બાદ આજે ખાતમુહૂર્ત કરાયું હતું. અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના માર્ગના બ્યુટિફિકેશન તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ અદ્યતન બનાવવા સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવેલ ખાસ ગ્રાન્ટમાંથી આઇકોનિક માર્ગ તરીકે વિકસિત કરવા નગરપાલિકા દ્વારા કમર કસી છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા અંકલેશ્વરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે હેતુસર અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે. આ માર્ગના કામનો આજે ખાતમુહૂર્ત નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, સેનિટેશન વિભાગના ચેરમેન સુરેશભાઈ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ નગરોના પ્રવેશ દ્વાર સમા મુખ્ય માર્ગને આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવા વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરી હતી, જે અંતર્ગત અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે. સૂચિત માર્ગને સ્વચ્છ અને આકર્ષક બનાવાશે. ડિવાઈડરનું બ્યુટિફિકેશન, કલર્ડ કામ તથા સાઇડમાં પેવર બ્લોક, ડેકોરેટિવ ફ્લડ લાઇટ, પામ પ્લાન્ટેશન અને ગ્રીનરી ઊભી કરાશે તેમજ ડિજિટલ કિયોસ્ક બોર્ડ ઊભા કરાશે, જે પાછળ કુલ અંદાજે ₹75.34 લાખ ખર્ચાશે. હાલ તો સૂચિત આઇકોનિક માર્ગ અંગેની આકર્ષક જાહેરાત થઈ છે, જે જોતા આ માર્ગ નગરની શોભા વધારશે. પરંતુ આ જાહેરાત કેવળ જાહેરાત ન બની રહેતા સાચા અર્થમાં આકાર પામશે કે કેમ તે તો હવે આવનાર દિવસો જ દેખાડશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 54 લાખના ખર્ચે સ્ટેશનથી સંત શ્રી ખેતેશ્વર સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમાં રોડને બંને સાઈડ ફૂટપાથ ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવે, 175 જેટલી લાઇટો લગાડવામાં આવશે, 25 જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું રહેશે. સાથે સાથે 21 લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈના છે. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યો શ્રી હાજર હતા, સંગઠનના હોદ્દેદારો શ્રી હાજર રહ્યા હતા. અંકલેશ્વરના જનતાનગર ખાતે માલધારી સમાજ દ્વારા ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના જનતાનગરમાં માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના જનતાનગર, ગોપાલનગર સહિતના અનેક વિસ્તારમાં માલધારી સમાજ દ્વારા ગતરોજ રાત્રે ભગવાન શાલિગ્રામ અને તુલસીના વિવાહનું આયોજન કરાયું હતું. માલધારી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભગવાન ઠાકોરજી અને તુલસી વિવાહનો પ્રસંગ યોજાયો હતો, જેમાં ગોપાલનગરથી વર પક્ષ જાનૈયાઓ સાથે જનતાનગર ખાતે આવી પહોંચ્યા હતા અને તુલસી વિવાહમાં મંગલ ફેરા, કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ ધામધૂમથી ઉજવાઈ હતી. તુલસી વિવાહમાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો આ તરફ પાનોલીમાં પણ ધામધૂમપૂર્વક તુલસી વિવાહનો માલધારી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગો પર વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રા દરમિયાન અને તહેવારની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. જય ઠાકર મિત્રો, આજરોજ તારીખ 12/11/2024 ના રોજ તુલસી વિવાહ નિમિત્તે ગોપાલનગર સોસાયટીથી અંકલેશ્વર ખાતે ગોપાલનગર સોસાયટીથી અમે જાન લઈ અને જનતાનગર ખાતે માલધારી સમાજ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તુલસી વિવાહનું આયોજન કર્યું છે. તો અમે ગોપાલનગર ખાતેથી રાજપીપળા ચોકડી જનતાનગર ખાતે જાન લઈ વાતે ગાતે શ્રી કૃષ્ણ ભગવાનની જાન લઈને 5000ની સંખ્યામાં માલધારી સમાજ પધાર્યો છે. તો એમાં અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન છે અને સાથે શ્રી વૃંદા માતાના જે લગ્ન શ્રી કૃષ્ણ ભગવાન સાથે થયા હતા એ પરંપરાને જાળવી અને અમે આજે ચોથા દાયકા મતલબમાં કે 4 દાયકાથી અમે ગોપાલનગર ખાતેથી જનતાનગર જાન લઈને આવીને 4 દાયકાથી આ પરંપરાને અમારા વડીલોની પરંપરા મુજબ જાળવી રાખી છે અને તથા એમાં ભરૂચ જિલ્લાનો સમસ્ત માલધારી સમાજ તથા સર્વે સમાજનો અમને પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે. ભરૂચ એસઓજી પોલીસે કારતૂસ અને રાઇફલ સાથે 2 મિત્રોની ધરપકડ કરી આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ 2 ઈસમોની અટકાયત કરી 25,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયારોની હેરાફેરીને અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયારોનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવ બનતા હોય, જે બાબતે ડ્રાઈવ યોજી આવા ગેરકાયદેસર હથિયાર રાખતા તત્વોને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી, જે અંતર્ગત ભરૂચ એસઓજી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂક નાઓની
ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલ પટેલ પાર્કના મકાન નંબર 29 માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલાએ પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતૂસ રાખેલ છે. જે મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડીને તપાસ કરાતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિ શસ્ત્ર હથિયારમાં વપરાતા 12 બોર રાઇફલના જીવતા કારતૂસ નંગ 6 જેની કિંમત ₹600 ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મંસૂર સલીમ પટેલ રહે પઠાણી ભાગોળ જંબુસર નાઓના પોતાના ઘરમાં રાખીને પકડાઈ જતા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં બંને સામે ધી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં આરોપી મંસૂર સલીમ પટેલ નાઓના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મંસૂર સલીમ પટેલ નાઓએ તેના કબજા ભોગવટના રહેણાંક મકાનમાં હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરની બંદૂક નંગ 1 જેની કિંમત ₹25,000 ની ગેરકાયદેસર રીતે રાખી ને પકડાઈ જતા તેની સામે પણ જંબુસર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમ પોલીસે મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલા રહે પટેલ પાર્ક જંબુસર રોડ ભરૂચ તેમજ મંસૂર સલીમ પટેલ રહે પઠાણી ભાગોળ મસ્જિદ પાસે જંબુસર નાઓની બંદૂક તેમજ જીવતા કારતૂસ સાથે અટકાયત કરી ₹25,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે ઓએનજીસીની પાઇપલાઇનમાં પંક્ચર કરીને ક્રૂડ ઓઇલની ચોરી કરવાના પ્રકરણમાં વધુ એકની અટક કરી છે. ભરૂચ એસઓજી પોલીસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં સિપ્પોણ ગામની સીમમાં પંક્ચર કરી વાલ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજી પોલીસ દ્વારા ગત 10 ઓક્ટોબર 2024 રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં સિપ્પોણ ગામની સીમમાં પંક્ચર કરીને વાલ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આ ગુના નાસ્તા ફરતા આરોપી સઈદ ઉર્ફે બટકો અબ્બાસભાઈ પટેલ નાઓને બાતમીના આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમોદ પોલીસે 100 કિલોના લોખંડના વાલ સાથે 2 ઈસમોની શંકાસ્પદ હાલતમાં અટક કરી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા ટંકારેથી આછોડ ગામ તરફ જતા 2 લોકો પાસેથી પોલીસે શંકાસ્પદ 100 કિલોના વજનનો લોખંડનો વાલ ઝડપી લીધો હતો. આમોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કરમટિયાને મળેલી પાકી બાતમીના આધારે આમોદ તાલુકાના રોજા ટંકારિયાથી આછોદ જવાના માર્ગ ઉપર તેઓ ઊભા હતા. આ દરમિયાન એક્ટિવા સ્કૂટર લઈને આવેલા 2 યુવાનોને જોતા જ તેમને રોકી તપાસ કરતા તેઓ પાસેથી લોખંડનો વાલ લગભગ 100 કિલોનો મળી આવ્યો હતો. જે બાબતે તેઓએ આ વાલ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા બંને યુવાન એવા અશ્વિન અરવિંદ વસાવા રહેવાસી આછોદ તથા મુબારક યાકુબ વરાનો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. આથી પોલીસે આ વાલ ચોરીનો હોવાની શંકાના આધારે કબજે કરી તેઓ સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં અમરાવતી ખાડીના કાંઠે 2 પાણીના પંપની ચોરી થતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં આવેલ અમરાવતી ખાડીના કાંઠે ખુલ્લી જગ્યામાં રહેલ ખેતીમાં પાણી પીવડાવવાના 2 પંપ મળીને કુલ ₹40,000 ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. અંકલેશ્વરના સારંગપુર ગામના પટેલ ફળિયામાં રહેતા અક્ષય કુમાર રાજેશભાઈ પટેલે ગામની સીમમાં આવેલ અમરાવતી ખાડીના કિનારે આવેલ ખેતરમાં પાણી પીવડાવવા માટે અમરાવતી ખાડીના કાંઠે ખુલ્લી જગ્યામાં 2 પંપ સેટ મશીન મૂક્યા હતા. ગત 8મી નવેમ્બરના રોજ બંને પંપ સેટ મશીન મળીને કુલ ₹40,000 ના મુદ્દા માલની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા ખોબડી એકાદશીની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજે ગતરોજ દેવ ઉઠી 11 અને ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરી હતી. જે અંતર્ગત મરાઠી સમાજના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવ ઉઠી 11 અને ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરાઈ હતી. મરાઠી સમાજના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં દેવ ઉઠી 11 નું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું જ મહત્વ રહેલ છે. વિવિધ સમાજ દ્વારા
આ એકાદશીની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવઉઠી અગિયારસ અને ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના મંગલમૂર્તિ પાર્કમાં વસતા મરાઠી સમાજના સભ્યોએ પરંપરાગત રીતે ખોપડી એકાદશીની ઉજવણી કરી હતી. દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ થતા હોય છે અને ત્યારથી જ લગ્ન સહિતના શુભ કાર્યોનો પ્રારંભ થતો હોય છે. ત્યારે મરાઠી સમાજ દ્વારા આ ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી. मैं श्री लहू मोहन महाले मंगल मूर्ति परिवार की ओर से सबको एकादशी की देव उठी एकादशी की शुभकामना देता हूं. साईं मंदिर पे महाराष्ट्रियन सेवा मंडल तरफ से हर साल की तरह इस बार भी खोपड़ी एकादश की पूजा होती है. शालिग्राम और तुलसी का विवाह से आज से शुभ प्रारंभ होगा. लग्न विधि आज से चालू होगा. इसी तरह से चतुर्मास का समाप्त होकर देव आज उठते हैं और कल से शुभ प्रारंभ में विवाह स्टार्ट होता है. यही शुभकामना सबको एकादशी की. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.